સૌથી પહેલાં આજથી શરૂઆત કરીએ. મોર્ગન સ્ટેનલી જે રિપોર્ટ આપી રહ્યો છે ત્યાંથી સ્ટોક પર ને ખાસી પોઝિટિવ એક્શન પણ જોવા મળી રહી છે, પરંતુ શું છે આના પર ડિટેલ્સ? જે ખાસ કરીને સીજી પાવરની વાત કરી લઈએ તો શરૂઆતથી જ આ કાઉન્ટર ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે. સમાચાર જે રીતના બનતા દેખાઈ રહ્યા છે, સતત 2 સેશનથી એક સારી ખરીદારી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે. અને ગુજરાતમાં OSAT એટલે કે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ યુનિટનું ઉદ્ઘાટન કંપનીની સબસિડરી દ્વારા સાણંદમાં કરવામાં આવ્યું છે. આ સમાચારના લીધે એક પોઝિટિવ સેટઅપ આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને મોર્ગન સ્ટેનલીના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે જુઓ ખરીદારીની સલાહ આપી છે 799 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ કહી રહ્યા છે કે દેશની સૌથી મોટી ડાયવર્સિફાઈડ કેપિટલ ગુડ્સ કંપની આપણને હવે સીજી પાવર જે છે ત્યાંથી બનતી દેખાઈ રહી છે. સાથે જ કંપનીની મેન્યુફેક્ચરિંગમાં મજબૂત પકડ બનતી દેખાઈ રહી છે. પાવરમાં સારા ગ્રોથથી ખાસ કરીને આગળ ફાયદો થતો જોવા મળી શકે છે. કંપનીની સેમિકન્ડક્ટર અને રેલવેમાં ક્ષમતા વધારવાની તૈયારી ચાલતી દેખાઈ રહી છે. એટલે અહીંયા પણ આ સેગમેન્ટથી પણ સપોર્ટ જે છે તે આગળ વધતો જોવા મળી શકે છે. FY25થી લઈને 28 સુધીની જો વાત કરી લઈએ તો ઇન્ડસ્ટ્રીમાં રેવન્યુ 14% અને EBIT 15% ગ્રોથની શક્યતા તેઓ જોઈ રહ્યા છે. સાથે જ FY25થી 28ની વચ્ચે પાવર સિસ્ટમમાં રેવન્યુમાં 35% અને EBITમાં 42%ના ગ્રોથની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. એની સામે જો વાત કરી લઈએ પીક અસેટ ટર્નની તો સેમિકન્ડક્ટર્સમાં લગભગ FY31 સુધી ખાસ કરીને 1.9 ગણું આપણને થતું જોવા મળી શકે છે આ પીક અસેટ ટર્ન. તો ખાસ એક ફોકસ ત્યાં પણ રાખવાનું રહેશે. તો આ પોઝિટિવ બ્રોકરેજ નોટ છે. કંપનીની સબસિડરી દ્વારા ખાસ કરીને ગુજરાતના સાણંદમાં OSAT યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે અને આ સમાચાર બાદ સ્ટોકમાં એક સારી અપસાઇડ આપણે જોઈ રહ્યા છે. જી, તો આના પર તો ખાસ એક સીજી પાવર પર આજે એક એક્શન જોવા મળી રહ્યું છે.